સુલતાન નગર મેમની ફરીદ મસ્જિદમાં ઈદુલફિત્રની નમાઝ અદા કરવામાં આવી। માહે રમજાનનો ચાંદ દેખાતા 30 દિવસ સુધી ઇફતારનો આયોજન કરવામાં આવ્યો હતો। રવિવારના સાંજે ઈદનો ચાંદ દેખાતા ભુજવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સોમવાર સવારે ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી। મસ્જિદના મુતવલીએ જણાવેલ કે સવારે 8:15 કલાકે ઈદની નમાઝ અદા કરી અને ખુતબો મસ્જિદના પેશ ઇમામ હૈદર અલી મોલાનાએ પઢાવ્યો હતો। કચ્છમાં હંમેશા માટે ભાઈચારો રહે એવી દુઆ કરવામાં આવી હતી। નમાઝ બાદ એકબીજાને ગલે લાગીને એકબીજાથી માફી માગી હતી। રિપોર્ટર ગનીભાઈ સુમરા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, ભુજ, કચ્છ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।